નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે એક એવા પિતાની જે પોતાના દીકરાને ખુશ જોવા માટે પોતાનું આખું જીવન એકલ વાટમાં જીવી ગયો. એક નાનકડા ગામમાં ચંદ્રકિશોર નામનો એક ભોળો અને મહેનતી માણસ રહેતો હતો. તે ખેડૂત હતો. ખૂબ પરસેવો વહાવીને ખેતરમાં કામ કરતો. તેની પત્ની સાકરબેન ખૂબ પ્રેમાળ અને શાંત સ્ત્રી હતી. ઘર ગરીબીમાં ચાલતું હતું, પણ એમના દિલોમાં પ્રેમ ઘણો હતો. ભગવાને તેને એક દીકરો આપ્યો. તેનું નામ રાખ્યું દર્શન. સાકરબેન અને ચંદ્રકિશોર બંનેએ દર્શન માટે સપનાઓ જોયા હતા. અમે ભણ્યા નહીં, પણ દર્શનને જરૂર ભણાવશું. દરરોજ સવારે ચંદ્રકિશોર ખેતરમાં કામે જાય. સાકરબેન ઘરે દરજીનું કામ કરતી. એક એક રૂપિયો બચાવતા. પણ એક દિવસ સાકરબેનને અચાનક તાવ આવવા લાગ્યો. ચંદ્રકિશોર શહેરના ડોક્ટર પાસે તેને લઈ ગયો. 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહી, પણ સાકરબેન બચ્યા નહીં. ચંદ્રકિશોર એકલો પડી ગયો. એ દિવસે દર્શન માત્ર 6 વર્ષનો હતો. એ રાત્રે દર્શને રડીને પૂછ્યું, બાપુ બાપુ મમ્મી ક્યાં ગઈ? ચંદ્રકિશોરે રડી રહેલી આંખે દીકરાને જવાબ આપ્યો, મમ્મી, હવે તારું આકાશ બની ગઈ છે. તું જ્યાં જઈશ એ તને જોઈ શકે છે. બહુ નાનપણથી દર્શનને પિતા બંને ફરજ પણ ભજવી અને માતા જેવી સંભાવ પણ આપી. ચંદ્રકિશોર પોતે ભોજન થોડું કરે, પણ દર્શન માટે સાબુદાણા, દૂધ અને ફળ લાવતો. દરેક તહેવારમાં દર્શન માટે નવું કપડું લાવતો, પોતે જૂનું પહેરતો. દરેક રાત્રે તેને સારી સારી વાર્તાઓ કહેતો. દીકરો ભણશે, આગળ વધશે અને શહેરમાં જઈને બાપનું નાનું ઘર મોટું બનાવશે. મિત્રો, સમય વીતતો ગયો. દર્શન હવે શાળાએ જાય, હસે, રમે. ચંદ્રકિશોર તેના ખિસ્સામાં ટોયલેટ પેપરની જગ્યાએ પ્રેમ મૂકી દેતો. જેમ જેમ દર્શન મોટો થતો ગયો, ચંદ્રકિશોર વધુ મહેનત કરતો રહ્યો. એક દિવસ દર્શન શાળામાં ટોપ થયો. ચંદ્રકિશોરે આખું ગામ ફરીને બધાને લાડવા વહેંચ્યા. બધાએ કહ્યું, કાકા, તમારો દીકરો તો બહુ હોશિયાર છે. એ રાત્રે ચંદ્રકિશોરે પોતાના હાથ જોડીને ભગવાનને કહ્યું, મારું નસીબ ક્યારેય સારું નહોતું, પણ મારા દીકરાનું જીવન આકાશ જેટલું ઊંચું કરો ભગવાન. વર્ષો વીતી ગયા. દર્શન હવે કોલેજમાં ગયો. પછી શહેરમાં નોકરી મેળવી. દર મહિને ઘેરે પૈસા મોકલતો. ચંદ્રકિશોર માટે હમણાંના દિવસો શાંતિ ભર્યા હતા, પણ હૈયામાં ખાલીપો હતો. પત્ની ગઈ, દીકરો હવે દૂર થઈ ગયો. એક દિવસ દર્શન ગામડે પાછો આવ્યો, લાલ ગાડીમાં, સુંદર કપડામાં. તેણે પિતાને મળીને કહ્યું, બાપુ, હવે તમારે આ ઘરમાં એકલા રહેવાની જરૂર નથી. ચાલો, મારી સાથે શહેરમાં ચાલો. ત્યાં બધું સગવડ ભર્યું છે. ત્યારે તેના પિતા ચંદ્રકિશોર હવેથી હસ્યા અને કહ્યું, દીકરા, તું જે શહેરી ઘરમાં રહ્યો છે એમાં ધન છે, શોખ છે, પણ એ ઘરમાં તારું બાળપણ નથી. તારા પગલાં નથી, તારી મમ્મીની યાદો નથી. હું અહીંયા જ ઠીક છું. દર્શન થોડો શાંત થઈ ગયો. એણે કહ્યું, બાપુ, તમારા માટે સારી હોસ્પિટલ્સ, આરામદાયક ખાટલો
બધું છે ત્યાં. ચંદ્રકિશોરે કહ્યું, મારો આરામ એ છે કે દર સવારે ખેતરે જોઈ શકું, તારી મમ્મીની છબી જોઈ શકું. એ બધું ત્યાં નથી દીકરા. કેટલાય મહિના પછી દર્શનને ગામડેથી ફોન આવ્યો. ચંદ્રકિશોર હવે નહોતા. દરેક દીકરાની જેમ દર્શન પણ રડી પડ્યો. ગામડે આવીને પિતાનો ઓરડો જોયો. ખાટલાની બાજુમાં જૂની ખિસ્સાવાળી ડાયરી હતી. એમાં લખેલું હતું, મારું બધું દીકરામાં અર્પણ કર્યું છે. હું નહીં રહું ત્યારે પણ એ ખુશ રહે, એ જ મારા આશીર્વાદ છે. દર્શન એ પાનું પકડીને બેઠો રહ્યો. આખી રાત આંખો ભરાઈ ગઈ, હૃદય આખું કંપતું હતું. એણે પોતાના મનમાં કહ્યું, બાપુ, બાપુ, તમે તો સાચે જ આકાશ થયા. હું જ્યાં જાઉં હવે તમારી છાયા મને બધે મળશે. મિત્રો, પિતા એક એવા વૃક્ષ જેવો છે જે પોતે ઉનાળામાં ઊભું રહે છે અને દીકરાને સાચો સાયો આપે છે. જ્યારે આપણે દુનિયા સાથે લાગેલા હોઈએ ત્યારે એ પિતાની આંખો દરવાજા પાસે રાહ જુએ છે. તેથી આજથી એક પ્રણ લ્યો, દરરોજ તમારા પિતાને એકવાર જરૂર પૂછો કે બાપુ કેમ છો તમે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જતા પહેલા એક નાની એવી કોમેન્ટ જરૂર કરો. ધન્યવાદ.